કન્ફ્યુઝ થઈ જઈએ. સર આ વર્ગમૂળ આવે ને અમે કન્ફ્યુઝ થઈ જઈએ. પહેલા આખી સંખ્યાનો ગુણાકાર કરના 6 તેરી 18. હવે બે જો સરખી સંખ્યા આવે ને તો બે માંથી છાપરા ઉડાડ દે. છાપરા ઉડાડ દે એટલે વર્ગમૂળ હટાવી નાખ અને એને કહી દે આખી સંખ્યા 5. 18 પંચા 90. તો મારો ભાઈ અહીંયા તારો જવાબ આવી ગયો. મારો ભાઈ અહીંયા તારો જવાબ આવી ગયો. બી ફોર બોમ્બે. અરે વાહ, આ તો આઈપીએલ ની જેવું થઈ ગયું છે. બોમ્બે ની ટીમ જીતી ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તારા માટે. હવે અહીંયા આવો. ગભરાવાનું નથી તારે. આવા ક્વેશ્ચન જોઈને તારે મારો ભાઈ ગભરાવાનું નથી. તારે આની મસ્ત તૈયારી કરવાની છે. તારે આની મસ્ત તૈયારી કરવાની. શું તને આપ્યું છે? a માઇનસ બી આપ્યું છે અને અચ્છા આલ્ફા બીટા આપ્યું છે તને. આલ્ફા માઇનસ અચ્છા તો આને આલ્ફા માની લે. ચાલ આને આલ્ફા જ કહી દે. આને બી આલ્ફા માની લે. કે આલ્ફા માઇનસ બીટા બરાબર 2 આપ્યું છે. આલ્ફા ઇન્ટુ બી તને 3 આપ્યું છે. તને પૂછી લીધું છે આ. તો ભાઈ તને યાદ હોય તો મોહિત સરે આનું એક સૂત્ર લખાવ્યું તું વીર ગુજરાતી ધોરણ 9 ની બેચમાં. ધારો કે તે નથી જોયો તો ભાઈ એનો વિડીયો જોઈ લેજે. a માઇનસ બી એટલે કે આલ્ફા માઇનસ બીટા. આલ્ફા સ્ક્વેર અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બી નો વર્ગ. તો હવે શું આ બધી કિંમતો છે તારી પાસે? સર આલ્ફા માઇનસ બી મારી પાસે બગડે 2 છે. સર અહીંયા આલ્ફા સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નથી પણ આલ્ફા બી મારી પાસે 3 છે. ઓકે તો સર અહીંયા તો બધા આવી રીતે જવાબ છે અને અહીંયા જે વધી રહ્યું છે સર એના જવાબ તો કંઈક આ રીતે આવે. તો સર કઈ રીતે સોલ્વ કરશું? તો હવે જો તારી પાસે આ કિંમત છે, તારે જોઈએ છે આલ્ફા સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો હવે જો તમારો ભાઈ બી છે, બીટા સોરી મારાથી લખાઈ ગયું બી છે. ચાલ આ બી છે. તો હવે હું આ બે બાજુ વર્ગ કરી નાખું તો આલ્ફા માઇનસ બી નો વર્ગ બરાબર 2 નો વર્ગ આલ્ફા વર્ગ વત્તા બી વર્ગ માઇનસ 2 આલ્ફા બી બરાબર 2 નો વર્ગ 4. હવે આલ્ફા સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર શોધવું છે. આ માઇનસ ને આ બાજુ જઈ દો પ્લસ તો 4 વત્તા 2 આલ્ફા બી. તો 4 વત્તા 2 આલ્ફા બી ની કિંમત તો સર અહીંયા રહી 3 ગડે 3. તો ભાઈ 4 વત્તા 6 બરાબર 10. અરે વાહ સર, આ અમારા કોન્સેપ્ટ તમે ક્લિયર કરાવી દો છો ને એ અમને બહુ જ સારું લાગે. તો ભાઈ આ એક સૂત્ર તારે છે ને યાદ રાખી લેવું પડશે. બરાબર છે. 2025-26 ની તૈયારી કરી રહ્યો છો ને જો આ કંઈક નવું જાણવા મળી રહ્યું છે. આ સૂત્ર આ નિત્યસમ ઉપર આધારિત છે. a ઘન ઓછા બી ઘન બરાબર a ઓછા બી બીજા કાઉન્સમાં a વર્ગ. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા આવશે પ્લસ ab પ્લસ b નો વર્ગ મારા દોસ્ત. તો આટલું તું યાદ રાખી લઈશ એવી મોહિત સરને તારી પાસેથી અપેક્ષા છે. આમાં તું યાર પૂરતી મહેનત કરી લેજે. આ વખતે આપણે આ સ્કોલરશિપ મેળવીને રહેવું છે. લાસ્ટ યર ઘણા બધા વિદ્યાર્થીઓ મેળવી. કમેન્ટ સેક્શનમાં હજી એની કમેન્ટ પડી રહી છે. આ વર્ષની એનથી ડબલ વિદ્યાર્થીઓને આપણે આ સ્કોલરશિપ અપાવી છે. એ ટાર્ગેટ છે ભાઈ. તો ચાલો હવે અહીંયા સાદુરૂપ આપી દો ભાઈ. બધી કિંમત અહીંયા બગડે 2. કાઉન્સની અંદર આલ્ફા સ્ક્વેર એટલે બી સ્ક્વેર ની જગ્યાએ શું લખી નાખશું? આલ્ફા સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર શું મળી ગયું? તો કે 10 વત્તા 3. 10 ને 3 13. 2 ગુણ્યા 13 સર 13 દુ ને 26. અહીંયા આવી ગયો ઓપ્શન બી ફોર બોમ્બે. વન્સ અગેન બીજી વાત, કોની ફેવરિટ ટીમ છે? બોમ્બે મુંબઈ ઇન્ડિયન્સ. એ બી મને કમેન્ટ સેક્શનમાં કહેજો ને. કોની? ચેન્નઈ. સી ફોર ચેન્નઈ. જોઈએ હા ક્યારેક હમણાં એ પણ આન્સર આવશે. સો ડોન્ટ વરી ડિયર સ્ટુડન્ટ્સ. ચાલો ભાઈ. ઓ સર 729. સર કેવો અઘરો. સર કેવો અઘરો. હવે તને એક વસ્તુ કે જેટલું અઘરું લાગે ને એટલું કામ હું તારું સહેલું કરવા અહીંયા એવો છું. શું કરીશ તું આને? આ 729 છે એની 1/6 ઘાત છે. આને 1/6 લખાય અને આખાની 3 ઘાત છે. ઘાતની ઘાતનો થાય ગુણાકાર તો કે 729. આ ઘાતની ઘાત 1/6 3 3 દુ 6. તો ફાઇનલી 729 ની 1/2 ઘાત. હવે 1/2 એટલે 729 ની 1/2 ઘાત એટલે કેટલી ઘાત? 729 સર કોઈકનો વર્ગ છે. મને યાદ આવી રહ્યું છે. કોનો વર્ગ હશે? કોનો વર્ગ? સર 27 નો વર્ગ છે. તો 27 નો વર્ગ અને ઘાતની ઘાતનો ગુણાકાર કરવામાં આવે તો 27 2 ગુણ્યા 1/2 તો 27 ની 1 ઘાત એટલે ખાલી વધ્યું 27. વાહ ભાઈ વાહ સર, આટલો ઈઝી હતો. તો ભાઈ કોઈ પણ વસ્તુને ધોરણ 9 માં છે એટલે તને દેખાવે અઘરી લાગશે પણ અહીંયા મોહિત છે તને શીખવાડી દેશે તારે ક્યાં એપ્રોચ થી એને જોવાની છે. આની ભાઈ ક્લાસ નોટ પણ સોલ્યુશન સાથે તને મળશે. તો આની અલગ ક્લાસ નોટ પણ બનાવજે અને હું તને કહું છું તારાથી આ ક્રેક થઈ જશે. અત્યાર સુધી ગણિત અઘરું લાગતું હતું પણ હવે અઘરું નહીં લાગવા દો. હવે તારું બહુ ઈઝી મેથ્સ કરીશ. એ મેથડ થી તને શીખવાડીશ મારા ભાઈ. આજે નહીં તો કાલે મેથ્સ વિના નહીં ચાલે. આ ફોર્મ્યુલા યાદ રાખી લે. મોહિત સર આવે એટલે આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાનો. આજે નહીં તો કાલે મેથ્સ વિના નહીં ચાલે. ચાલ ભાઈ વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 નું ઉદાહરણ. કેવી સંખ્યાઓ છે? સર પૂર્ણ વર્ગ એકેય નથી, અસમય સંખ્યાઓ છે. સમય સંખ્યા હોય તો અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. આ અસમય સંખ્યા છે. અને આવું કોણે કીધેલું? થિયોડોરસ. યાદ આવે? થિયોડોરસ. સર આ કેવું નામ છે? આ બધી સંખ્યાઓ જેને કીધું ને કે આવી અસમય સંખ્યાઓ છે એ. બરાબર. પાયથાગોરસ સાથે એનો કંઈક સંબંધ છે. શું સંબંધ છે ખબર હોય? ટેક્સ્ટ બુકમાં આપેલું હોય ધોરણ 9 માં તો મોહિત સરને કહે છે કે હા સર તમારી વાત એકદમ સાચી છે. ચાલ અહીંયા આવી જા. કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? ચાલો. દરેક પ્રાકૃતિક સંખ્યા
જો ભાઈ આ વસ્તુ મેં સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામમાં કીધી હતી, તમારી બેના ક્વેશ્ચનનું લેવલ જો અલગ અલગ છે, બેમાં સેમ ક્વેશ્ચન થી અલગ અલગ આપું છું. કેમ? કારણ કે બે ક્વેશ્ચન છે એની પેટર્ન અલગ છે. પેટર્નની સાથે અહીંયા પ્રખરતા શોધ કસોટીમાં તમને પ્રોપર 9મા ધોરણનું પૂછવામાં આવતું હોય છે, જ્યારે SSE માં 8માનો થોડો બેઝ પણ લેતા હોય છે. એટલે પ્રખરતા શોધ કસોટી એટલે પ્રખરતા, ટેલેન્ટ સર્ચ કરવાનું છે ભાઈ ધોરણ 9નું, કે જે ધોરણ 10માં આવીને વિદ્યાર્થી મજા કરવાનો છે. ચાલો, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ડાબેથી જમણે, તો કે પ્રાકૃતિક, પછી પૂર્ણ, પછી પૂર્ણાંક, પછી સમય અને સૌથી મોટી વાસ્તવિક. તો ચાલો ડાબેથી જમણે જવામાં વાંધો નથી. તો દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે, તો કે હા, વિધાન ખરું. દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે, દરેક પૂર્ણાંક પૂર્ણ. સર ડાબી બાજુ આવ્યું તો આ ખોટું. દરેક સમય એ પૂર્ણ છે, તો કે નહીં ભાઈ આ ખોટું. તો ચાલો સર વિધાન એક જ સાચું છે અહીંયા. વિધાન એક, એ ફોર એપલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, શૂન્ય બહુપદીની ઘાત. અરે ભાઈ મોસ્ટ એમપી, મોટા ભાગના વિદ્યાર્થી આમાં ભૂલ કરે. મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે. શૂન્ય બહુપદી એટલે આ શૂન્ય બહુપદી થઈ ગઈ પી, આ થઈ ગઈ શૂન્ય બહુપદી. હવે આમાં બહુપદીની ઘાત. હવે કોઈ એમ કે સર અહીંયા 0x ની 1 ઘાત, કોઈ એમ કે 0x ની અહીંયા 3 ઘાત, કોઈ એમ કે 0x ની 5 ઘાત. તો ભાઈ અહીંયા અવ્યાખ્યાયિત છે, નક્કી કરી શકાય નહીં, નક્કી કરી શકાય નહીં, નક્કી ન કરી શકાય. એક કોઈ 3 કે 0 સાથે ગમે એનો ગુણાકાર થશે, ચલનો જવાબ 0 જાવ એટલે અવ્યાખ્યાયિત છે ભાઈ. કેવું છે? અવ્યાખ્યાયિત. યાદ રાખજે. પણ અહીંયા પૂછી લઈ અચળ બહુપદી. પણ હવે જો તને અહીંયા પ્રશ્ન પૂછી લઈ અચળ બહુપદી, અચળ બહુપદી. ચાલ મારા ભાઈ, અચળ બહુપદી એટલે p of x બરાબર અહીંયા તને આપી દીધું 5, અહીંયા x ની 0 ઘાત, તો એની ઘાત કેટલી આવે? અચળ બહુપદીની ઘાત કેટલી આવે? 1 આવે? નહીં સર, 0 આવે. અચળ બહુપદીની ઘાત કેટલી આવે? 0. યાદ રાખજે. એક ઘાત તો સુરેખ બહુપદી નહીં આવે સર. મારા દોસ્ત યાદ રાખજે. ઓકે ફાઇન. 5x ની 0 એટલે 5 એકા 5 જ રહી. ચાલો હવે અહીંયા જા. ચાલ મારા ભાઈ, મસ્ત એક કામ કરવાનું છે. અહીંયા એ તને આલ્ફા જેવો લાગતો હશે, તારે એનાથી મૂંઝાવાનું નથી મારા ભાઈ. હવે a પ્લસ બી પ્લસ સી. અચ્છા, કીધું છે શું? તો કે સર ભાગ્યા આલ્ફા ABC, ભાગ્યા ABC વડે ભાગી દીધું છે. ઓહો હો, આ 0 આપ્યું છે અને ભાગ્યા ABC છે એ કરવાનું કહી દીધું છે. ઓકે, તો એ એક કામ હું તને કહી શકું. જો આનું સાદુરૂપ કંઈક આ તને થોડુંક યાદ હશે. જો અહીંયા કઈ ચેન્જીસ હશે તો મોહિત સર તને કહી દેશે. જો આ -3ABC હોય ને, તો આનું સાદુરૂપ કંઈક આવી રીતે તું આપતો. a પ્લસ બી પ્લસ સી બીજા કૌંસમાં a વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ ઓછા ab માઇનસ બીસી માઇનસ એસી. હા કે ના? આવી રીતે આપતો કે નહીં? હા સર. હવે અહીંયા તને એવું કહેવામાં આવ્યું છે કે મારા ભાઈ આ જવાબ 0 છે, એટલે આ 0 થઈ ગયું. તો તને પૂછ્યું શું છે? a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ